અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની સવારી આવી છે। રાત્રિના ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। શહેરના પશ્ચિમના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો। થલતેજ, સેટેલાઇટ, પ્રહલાદનગર હોય કે પછી એસજી હાઈવે, આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો અને તેની વચ્ચે રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી। અમદાવાદમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે વરસી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે પણ ભારે વરસાદી ઝાપટું જે છે તે વરસ્યું છે। રાત્રે વરસાદી ઝાપટાને પગલે વાહન વ્યવહારને પણ અસર થાય તે પ્રમાણેના પાણી ભરાવાની શરૂઆત જે છે તે અમદાવાદના અનેક વિસ્તારોમાં થઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ અમદાવાદનો એસજી હાઈવે કે જ્યાં આગળ હાલ થોડા સમય પહેલાં જ પડેલા વરસાદી ઝાપટામાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ અમદાવાદના પકવાન સર્કલથી આગળ આવેલા આ બ્રિજ પર પાણી જે છે તે સર્વિસ રોડ ઉપર ભરાઈ ગયા છે। માત્ર એક વરસાદી ઝાપટા એટલે કે સામાન્ય વરસાદ કહી શકાય તેવા જ વરસાદમાં પાણી ભરાઈ જતા હાલ વાહન ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા વરસાદ પૂર્ણ થવા આવવાની સ્થિતિ હોવા છતાં પણ જે અનેક વાતો કરવામાં આવી હતી પ્રી મોન્સૂન કામગીરીની, તે કામગીરીની પોલ હજુ પણ ખુલ્લી પડતી હોય તેવા દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા,